પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે અહીંયા આપણે થોડીક લાસ્ટમાં ચર્ચા કરી નાખી હતી. આમાં ખાલી આપણે 3 જ મુદ્દા ભણવાના છે, એમાં બીજું કાંઈ નથી. એક, કઈ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. એક, બીજું અન્ય નામો અને એના કાર્યો. વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જ પોતે કાર્ય કરતો હોય, પરંતુ ધંધાકીય એકમ કદમાં વધારો થાય એટલે કર્મચારીમાં પણ વધારો થાય. આની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે આપણે જોયું હતું કે ભાઈ વ્યક્તિગત માલિકી હોય ત્યારે એનું બધું કામ કોણ કરતો હોય? એનો માલિક જ બધું કરતો હોય. પછી જેમ જેમ ભાગીદારી પેઢી શરૂ થાય ત્યારે એમ ધંધાનો વિકાસ થાય એટલે ભાગીદારો હોય પ્લસ એ બીજા લોકોને કામે રાખે. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે કે જેમ જેમ ધંધાનો વિકાસ થતો જાય છે ને વધુ માણસોની જરૂર પડે છે. આપણે ઓલા સ્વરૂપમાં જોયું તો રોજગારીમાં વધારો, તો ત્યાં બી આની ચર્ચા કરી હતી. તો વધુ માણસોની જ્યારે જરૂર પડે ત્યારે આપણે અલગ અલગ સપાટીઓ બનાવવી પડે. તો અહીંયા ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં. અહીંયા એક અંડરલાઈન કરો. સૌથી પહેલું આપણે અહીંથી હવે સ્ટાર્ટ કરીએ ભણવાનું. ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી નજર ન રાખી શકે. આપણી કંપનીમાં 5000 માણસો કામ કરતા હોય, 5000 ને આપણે મોઢાઈ ન યાદ હોય, ભલે 10 વર્ષથી કામ કરતા હોય, તો આપણે શું કરવું પડે? એના અલગ 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 ગ્રુપ બનાવી દેવા પડે અને એ અલગ અલગ ગ્રુપ ઉપર આપણે ધ્યાન રાખવું પડે, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. 39 નંબરના પેજ ઉપર આપણે એક ડાયાગ્રામ જોયો હતો. જોયું હતું ને? જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપણે પાડી દીધી અને એક એક વ્યક્તિની નીચે 30 લોકો હોય, 20 લોકો હોય, તો એ એના ઉપર ધ્યાન આપી શકે અને જેનાથી આપણે શું કરી શકીએ? 5000 લોકો ઉપર કંટ્રોલ કરી શકીએ. તેથી સત્તાની સોંપણી કરવી પડે. અહીંયા તમારે સત્તા કોકને આપવી પડે. અહીંયા કોકને એટલે કોને? જે તાલીમ પામેલા માણસો છે, જેમ કે મેનેજર છે, ડેપ્યુટી મેનેજર છે, એને આપણે સત્તા આપશું જેનાથી એ લોકો એની નીચેના તાબેદારો હોય એને કંટ્રોલ કરી શકે. એ તાબેદારો જે વર્ડ આપેલો છે, તાબેદારો એટલે શું થશે? સિમ્પલ વસ્તુ, તમારી નીચેના માણસો. તો ઉચ્ચ સપાટી હોય ને એના તાબેદારો કોણ કહેવાય? મધ્ય સપાટી. મધ્ય સપાટીના તાબેદારો કોણ કહેવાય? તળ સપાટી. તળ સપાટીમાં સુપરવાઇઝર હોય તો સુપરવાઇઝરના તાબેદારો કોણ કહેવાય? જોબરો, ફોરમેનો, આ બધા. સત્તા સોંપણી રીતે સંચાલનની વિવિધ સપાટીનો ઉદ્ભવ થાય. ઉપરની સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. અને સપાટીઓ જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધે અને અંકુશ અને સંકલનનું કાર્ય પણ શું થાય? મુશ્કેલ બને. એટલે આપણે શું કર્યું છે? ઓછી સપાટી આપણે 3 રાખી છે સપાટી. એવું જરૂરી નથી કે 3 જ સપાટી હોય, પરંતુ આપણે 3 રાખી, જેનાથી શું થાય? સમજવામાં સરળ રહે. ઘણી કંપનીમાં આવી 5-5 સપાટી પણ હોય, ઘણી કંપનીમાં આવી 2 સપાટી પણ હોય, ઘણીમાં 1 પણ હોય. એ ડિપેન્ડ કેના ઉપર કરે છે? કંપનીના વર્કલોડ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, એ બધામાં આપણે મગજમારી નથી ઉતરવાની. આપણે જોવાનું છે કે 3 સપાટી છે. ત્રણેયના પહેલા નામ, પછી બીજું આ ત્રણેય સપાટીના અન્ય નામ, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. બરાબર કે ભાઈ ઉચ્ચ સપાટીનું અન્ય નામ શું છે? ટોચની સપાટી. અને બીજું સર્વોચ્ચ સપાટી. આના 2 નામ છે. મધ્ય સપાટીનું એક જ નામ છે, કયું? અધિકારી અંશ સપાટી. અને તળ સપાટીના 3 નામ છે. કયા કયા? નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી. એટલે આના 2 નામ છે, આનું 1 નામ છે, આના 3 નામ છે. એટલે આ બેનો સરવાળો કરો ને એટલે 3 નામ થઈ જાય. એવું આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી. ઉચ્ચ સપાટી સંચાલકની અંદર 4 લોકો આવે. એક બોર્ડ ઓફ ડાયરેક્ટર આવે, આપણા બોર્ડ ઓફ ડાયરેક્ટર આવે, જનરલ મેનેજર આવે, મેનેજિંગ ડાયરેક્ટર આવે અને સીઈઓ આવે. સીઈઓ અહીંયા આપેલું નથી એટલે આપણે અહીંયા લખાવ્યું હતું કે અહીંયા એક સીઈઓ લખી નાખો. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી પહેલી સપાટી. તો સૌથી પહેલા આપણે કીધું છે કે ભાઈ એકમમાં સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી કહેવાય. આ 1 માર્કનો સવાલ છે, અહીંયા એક અંડરલાઈન કરો. ઉચ્ચ સપાટી સંચાલન એટલે શું? તો કે ઉચ્ચ સપાટી સંચાલન એટલે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી. હવે આની અંદર કયા કયા લોકોનો સમાવેશ થાય? તો એ આપણે બધાને ખબર જ છે ભાઈ, કે સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ સીઈઓ નું ફૂલ ફોર્મ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, એટલે અહીંયા આપણે 1 માર્ક લખી નાખશું.
તો આ લોકો શું કામ કરે તો કે ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય કરે, જેથી એને ઉચ્ચ સપાટી કહેવાય છે. ને એના કાર્યો નીચે પ્રમાણે છે. આ એક એનું અન્ય નામ છે, સર્વોચ્ચ સપાટી અને ટોચની સપાટી. આ એના અન્ય નામ છે. આની પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. હવે અહીંયા જે આપને કાર્યો આપ્યા છે એટલે અહીંયા લખો 3 માર્ક. આ 3 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ ઉચ્ચ સપાટીના કાર્યો જણાવો. આખે આખું પૂછાય તો 5 માર્કમાં પૂછાય, બરાબર ને? ઉચ્ચ સપાટી સંચાલન સમજાવો. તેમાં શું કરવાનું? 3 જ યાદ રાખવાનું. પહેલા એની વ્યાખ્યા આપો, કોનો સમાવેશ થાય છે, એના અન્ય નામ અને કાર્ય, પૂરું. બરાબર ને? વ્યાખ્યા એક આપણે અલગ છે. તો સૌથી પહેલું શું કામ કરે? ઈ ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરે. મુખ્ય હેતુઓ એવા હેતુઓ છે કે જેનો ધંધામાં વધારે મહત્વ હોય. જેમ કે અહીંયા મુખ્ય હેતુમાં લખો નફો, તો આપણો મુખ્ય હેતુ હોય નફો હોય. ગૌણ હેતુ શું હોય આપણો? તો કે સેવાનો હોય. અને લખો નફો અને સેવા. એટલે કંપની નફો કઈ રીતે કરશે, નફા માટે શું નીતિ નિયમો બનાવવા વગેરે, એમાં આપણે ધ્યાન આપવામાં આવશે. અને ગૌણ હેતુ, ઘણીવાર કંપની નફો કરે ને સાથે એને સામાજિક કાર્યો પણ કરવા પડે, બરાબર ને? જેમ કે હોસ્પિટલ બનાવે, ગરીબો માટે સહાય કરે, પછી બગીચાઓ બનાવે, વગેરે વગેરે. બીજું કાર્ય શું છે કે ડાયરેક્ટરો ધંધાના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે. અંડરલાઈન કરો. ટ્રસ્ટી એટલે મુખ્ય વ્યક્તિ તરીકે કામ કરે છે, જે આખા ધંધાને લગતા મહત્વના નિર્ણયો લે છે. પછી આપણે કીધેલું છે કે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરી. અહીંયા મુખ્ય વહીવટી અધિકારી એટલે અહીંયા લખો સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે આ સીઈઓ ની નિમણૂક કોણ કરે? તો કે સીઈઓ ની નિમણૂક કરે બોર્ડ ઓફ ડાયરેક્ટર. અને ઉચ્ચ અધિકારી લખ્યું ને, ત્યાં લખો જનરલ મેનેજર અને મેનેજિંગ ડાયરેક્ટર. અહીંયા જનરલ મેનેજર અને મેનેજિંગ ડાયરેક્ટર. આ બધાને શું આપવાની છે? સત્તા. અને આ બધાને જવાબદારી આપવાની છે. એટલે હવે તમે અહીંયા જુઓ, આપણો નકશો જુઓ, તો આમાં હેડ કોણ છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર જનરલ મેનેજરની, એમડી ની, સીઈઓ ની, આ ત્રણેયને અપોઇન્ટ કરે છે, એની અંડર આવે છે. એટલે તો એનું કાર્ય થયું. આ સમજાણું? ઓકે. ન સમજાણું? કોને ન સમજાણું? છે કોઈને કઈ ડાઉટ આમાં? જો ભાઈ, આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે ને, એ ઉચ્ચ સપાટીમાં મુખ્ય છે, જેનું કાર્ય શું? તો કે મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર અને સીઈઓ ની નિમણૂક કરવાનું. એની નિમણૂક કરવી અને એને સત્તા સોંપવી અને એને જવાબદારી આપી. એટલે આ ત્રણેયને કંપનીમાં રાખવાનું કાર્ય કોનું છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. એટલે ઉચ્ચ સપાટીનું. એટલું રેડી? બોલો. મધ્ય સપાટીમાં હજી વાર છે, હજી આપણે જ્ઞાન જ ભણતા. મધ્ય સપાટી સીઈઓ ની કઈ નિમણૂક ન કરે, બરોબર? અહીંયા ટૂંકમાં અહીંયા 4 લોકો છે ને, તો આપણા બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણ છે? સૌથી હેડ. એની અંડર કોણ આવશે? જનરલ મેનેજર. એની અંદર કોણ આવશે? જનરલ મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ. તો અહીંયા જો આ ત્રણેયની નિમણૂક કોણ કરે છે? ઉચ્ચ અધિકારી, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર. તે બોર્ડ ઓફ ડાયરેક્ટરનું કામ છે. પછી ચોથો મુદ્દો આપણને આપ્યો છે કે એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર થતા અંદાજપત્રો મંજૂર કરવા. અહીંયા અંદાજપત્રો એટલે બાજુમાં લખો બજેટ. અહીંયા લખો બજેટ. હવે બજેટને મંજૂર કરવાનો અહીંયા અર્થ શું? અહીંયા તમે હવે અહીંયા એક આપણે પેલા ક્લિયર કરી નાખીએ. બોલો. અપોઇન્ટ કરવા. ઉદાહરણ તરીકે અહીંયા તમે જો ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન વિભાગની આ શું લેવાનું છે ભાઈ? અહીંયા કાચા માલની જરૂર છે. કાચો માલ કેટલા રૂપિયાનો લેવાનો છે? તો કે 20 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદવો છે. તો આ પૈસા આપશે કોણ? તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપશે. એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની સાથે વાત કરશે. એટલે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એક ઈ લોકોને કહેશે કે તમે એક અંદાજ આપો કે ભાઈ કેટલા રૂપિયાનો સામાન આવશે, એની ખરીદી કેટલાની હશે, કેટલા કિલો જોવે છે, એક આખું પરફોર્મર ઇન્વોઇસ તૈયાર કરીને અમને આપો. એટલે એને કહેવાય બજેટ.
કે ભાઈ આ 20 લાખ રૂપિયાનો સામાન છે કેટલો આવશે, ક્યાંથી આવશે, કેટલા રેટમાં આવશે, કેટલું ડિસ્કાઉન્ટ મળશે, વગેરે વગેરે. પછી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ શું કરે, એ બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપે કે સાહેબ જો ઉત્પાદન વિભાગ છે ને 20 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદવાનો કે છે, એને પૈસા આપું, તમે કહો તો આપું. એટલે અહીં બોર્ડ ઓફ ડાયરેક્ટર કે આ આપી દો, તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ 20 લાખ રૂપિયા ઉત્પાદન વિભાગને આપશે. તો બજેટ છે ને એ નીચેથી ઉપર જાય, અને ઉપરવાળાનું કામ શું છે, એને એપ્રુવલ કરવું અથવા એને રિજેક્ટ કરવું. તો ઉચ્ચ સપાટી સંચાલકનું કામ શું છે, વિવિધ સપાટીઓએ આવેલા જે અંદાજપત્રો હોય એને મંજૂર કરવા અથવા એને ના મંજૂર કરવા. તો એ બજેટ આપશે નીચેવાળા ઉપરને, આ લોકો આપશે અહીંયા કે સાહેબ અમારે એક એસી ખરીદવું છે, અમારા જે જોબરો છે ને એને ઉનાળામાં કામ કરવાની મજા નથી આવતી, એક એસી ખરીદવું. એસી કેટલાનું છે, તો કે 40,000નું એસી છે. તો નિરીક્ષકો કોને આપશે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ વાળા અહીંયા પૂછશે કે સાહેબ આપવું છે, આ કે આપી દો. તો અહીંથી થઈને આ લોકો પૈસા ને આપશે. રેડી છે? તો અહીંયા અંડરલાઈન કરજો આપણું અંદાજપત્ર મંજૂર કરવો. પછી છે કે ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી. ધારાકીય જોગવાઈ એટલે લખો કાનૂની જોગવાઈ. કાનૂની જોગવાઈ એટલે કાઉન્સમાં લખો કાયદાઓ. અહીંયા કાયદાઓનું પાલન આખા કંપનીમાં કરાવવાની જવાબદારી કોની છે? ઉચ્ચ અધિકારીઓની. અને સંકળાયેલા વિવિધ વર્ગો. વિવિધ વર્ગો એટલે અહીંયા લખો વિવિધ વર્ગો એટલે અહીંયા લખો બેંક, વીમા, કર્મચારી, ગ્રાહકો, સરકાર વગેરે. આ બધાની સાથે સારા સંબંધો જાળવવાનું કામ કોનું છે? ઉચ્ચ સપાટી સંચાલન. જો આ મુદ્દો છે ને એક્ઝામમાં તમે આના બે ભાગ પણ પાડી શકો. પહેલો મુદ્દો લખો ધારાકીય જોગવાઈનું પાલન કરવું, અને એના પછીનો મુદ્દો લખો ધંધા સાથે એકમ સાથે જોડાયેલા વિવિધ વર્ગોના હિતોનું રક્ષણ કરવું. આના તમે બે મુદ્દા પણ બનાવી શકો. પછી આવ્યું છે કે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. અહીં અંડરલાઈન કરજો વ્યૂહાત્મક નિર્ણયો. કેવા લાંબા ગાળા? વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક ડિસિઝન. એટલે કે આવનારા 5 વર્ષમાં આપણી કંપની ક્યાં પહોંચશે, આપણે આવનારા 2 વર્ષ પછી શું કરશું, 10 વર્ષનું શું વિઝન છે, એવું લાંબા ગાળાનું બેઠા બેઠા કોણ પ્લાનિંગ કરે? ઉચ્ચ સપાટી. પછી એ પૂછે કે સંચાલન લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરો અને કાનૂન જોગવાઈનો ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવો. સંચાલનની જટિલ સમસ્યાઓ કઈ કઈ હોય? જેમ કે ઉદાહરણ તરીકે મોટી સમસ્યા હોય ને કર્મચારીની, કર્મચારીનો પગાર છે, તો સંચાલનની જટિલ સમસ્યા પગાર થઈ કે ભાઈ આપણે કર્મચારીને તો કે મહિને 15,000 રૂપિયા પગાર આપીએ છીએ. કર્મચારીઓએ કીધું કે ભાઈ 15 નહીં, અમને 18,000 પગાર આપો. તો આપણે ના પાડી દીધી કે ભાઈ અમે પગાર નહીં આપીએ. તો કર્મચારીએ શું કર્યું ભાઈ? આંદોલન કર્યું, ને કંપનીમાં 15-20 દિવસ સુધી શાંતિ થઈ ગઈ. કંપની 15-20 દિવસથી બંધ રહી. તો એ કહેવાનો અર્થ શું છે કે કર્મચારીને જે લગતા કાયદાઓ હોય એનું તમારે પાલન કરવું પડે, અને એને લગતા તમારે નિર્ણયો લેવા પડે. એવા કોઈ તમે નિર્ણયો લ્યો કે જે સરકારના કાયદાઓની વિરુદ્ધ હોય તો શું થાય કે કોઈ વ્યક્તિ તમને કોર્ટમાં તમારા ઉપર કેસ પણ કરી દે અને સરકાર તમને દંડ પણ આપે. તો આવું ન થાય એ બધું જોવાની જવાબદારી કોની છે? ઉચ્ચ સપાટી સંચાલકની. એટલું ક્લિયર છે? બોલો. વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક નિર્ણયો. ઉદાહરણ તરીકે અત્યારે કંપનીની સિચ્યુએશન શું, તો કે અત્યારે કંપની પાસે 10 કરોડ રૂપિયા છે, અને અત્યારે કંપની કોઈ એક જ જગ્યાએ સેન્ટર છે, અને અત્યારે કંપની 1-2 વસ્તુનું ઉત્પાદન કરે છે. આપણે હવે એવું શું કરીએ કે આવનારા 5 વર્ષમાં કંપની 10 કરોડની જગ્યાએ 50 કરોડની બને, અને ખાલી ભાવનગર નહીં, ભાવનગર, અમદાવાદ, રાજકોટ બધી જગ્યાએ આપણી વસ્તુ વેચાય, અને આપણી ફેક્ટરી એક જ છે એની 5 ફેક્ટરી બને. તો એને કહેવાય વ્યૂહાત્મક નિર્ણયો. સ્ટ્રેટેજી, વ્યૂહરચના બનાવી કે આવનારા 5 વર્ષ પછી આપણે શું કરશું, આપણી કંપનીને આગળ કેમ લાવશું. એની માટે ઘણી બધી રીતો હોય. તો એને લગતા નિર્ણયો કોણ લેશે? ઉચ્ચ સપાટી. પછી ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓમાં ઘડતર, અમલ અને દેખરેખનું કાર્ય કરો. યોજનાઓ અહીંયા છે ને અંડરલાઈન કરો, જુદી જુદી યોજનાઓનું ઘડતર. આ બધી યોજનાઓ તમારે આગળ ભણવાની આવશે આયોજનના ચેપ્ટરમાં.
બરાબર કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે કેમ કંપનીની અંદર સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો હોય તો આપણે એક એવી કોઈ સ્કીમ કાઢીએ કે કર્મચારી છે ને વધુમાં વધુ કામ કરે. જેમ કે સેલ્સમેન હોય તો સેલ્સમેનને તમે 20,000 રૂપિયા પગાર આપો અને તમે એમ કહો કે આ તમારે સેલિંગ કરવાનું છે, બરાબર, તમારે આ વસ્તુ વેચવાની છે માર્કેટમાં. તો સેલ્સમેનને તો શું હોય કે આપણે વેચીએ કે ન વેચીએ પગાર તો મળે જ છે ને, એ જ હોય બધાની મેન્ટાલિટી. તો તમે એક સ્કીમ કાઢો, એક યોજના બનાવો કાંઈ ગમે એ રીતે કે ભાઈ જે બી સેલ્સમેન ઉદાહરણ તરીકે રોજનું 50,000 થી વધારેનું સેલિંગ કરશે, તે જેટલું સેલિંગ કરે એનું 5% એનું કમિશન. તો સેલ્સમેનને તો મજા આવી જાય, હા કે ના? એક સેલ્સમેન હું વિચારે કે હું આજે 10 લાખનું સેલિંગ કરી નાખીશ, એના 5% એટલે ક્યાં વાત ગઈ, એનો પગારે સાઈડમાં પડ્યો રહે. તો આ હું છે યોજના થઈ ગઈ. એવી કોઈ સ્કીમ કાઢો તમે કે જેનાથી કર્મચારી વધુમાં વધુ કામ કરે. તો આવી સ્કીમ પણ કોણ બનાવશે? ઉચ્ચ સપાટી. પછી નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ નક્કી કરવું, અનામત નક્કી કરવી, નફાનું પુનઃ રોકાણ કરવું, આવા ડિસિઝન ઉચ્ચ સપાટી લે. નફાની વહેંચણી કરવી તો જો મધ્ય સપાટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, પછી વેચાણ વિભાગ, ખરીદ વિભાગ. તો દરેક ડિપાર્ટમેન્ટને અમુક અમુક પૈસા આપવા પડે ને, કોઈ ડિપાર્ટમેન્ટ નાણાં વગર તો ચાલે નહીં. તો દરેક ડિપાર્ટમેન્ટમાં ક્યાં ક્યાં પૈસાની જરૂર છે એ પ્રમાણે પૈસાની વહેંચણી કરો. પછી ડિવિડન્ડ નક્કી કરો. ડિવિડન્ડ અહીંયા લખો શેર પર ચૂકવવામાં આવે, અહીંયા લખો, આ તમારે આગળ આવશે, એસપીમાં આવશે અને બીએમાં પણ આવશે. શેર પર ચૂકવવામાં આવે. આ ખબર છે ને ડિવિડન્ડ કોને કહેવાય? હા કે ના? ઓકે, શેર પર શું ચૂકવવામાં આવે? શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે. તો ડિબેન્ચર ઉપર શું ચૂકવવામાં આવે? એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવે. આ ધ્યાન રાખજો ભાઈ, આ ભૂલાય નહીં. આ શેર છે ને એ તમારી, આ શેર તમારી માલિકીની મૂડી છે, આ તમારી ઉછીની મૂડી છે. આ એક વસ્તુ ભૂલાય નહીં. અમલીકરણ એટલે કે એને અમલ કરવો. જેમ કે કોઈ બજેટ નીચેથી આવ્યું કે ભાઈ અમારે 50 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદવો છે, તો ઉચ્ચ સપાટી શું કે ના અત્યારે પૈસા વાળી પાસે એટલા બધા નથી, 50 લાખનો નહીં 30 લાખનો માલ ખરીદો. તો 30 લાખને એને અમલ કર્યા કહેવાય, એને એપ્રુવલ આપ્યું કહેવાય. અમલીકરણ એટલે કે એપ્રુવલ. ઓકે, તો અનામત કોને કહેશું આપણે? આપણે લાસ્ટ યર તો કે કંપનીને 10 કરોડ રૂપિયાનો નફો થયો, તો કંપની 10 કરોડ ને શું કરે? પેલો ઓપ્શન એ છે કે બધાને વેચી દે, બીજો ડિવિડન્ડ બધાને આપી દે, તો કંપની પાસે કાંઈ ન વધે. એટલે કંપની શું કરે કે ભાઈ 10 કરોડમાંથી 1 કરોડ રૂપિયા છે ને રિઝર્વમાં મૂકી દે, ગમે ત્યારે ઇમરજન્સી કામ આવશે. તો એ ડિસિઝન કોણ લેશે? ઉચ્ચ સપાટી. નફાનું પુનઃ રોકાણ એટલે શું? કંપનીને કેટલાનો નફો થયો? 10 કરોડનો નફો થયો છે ને, તો કંપની શું કરે? કામ કરો, કોઈ ડિવિડન્ડ નથી દેવું, કાંઈ અનામત નથી મૂકવી, કાંઈ વેચણી નથી કરવી. 10 કરોડ રૂપિયા આવ્યા નફો, 10 કરોડનું આપણે જાપાનમાંથી 2 મશીન લઈ આવીએ, તો પ્રોડક્શન વધી ગયું. તે શું થયું? નફાની પુનઃ રોકાણ એટલે કે પાછું કંપનીમાં એને રી ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું. આમાં ગમે એવા નિર્ણયો હશે ઉચ્ચ સપાટી લેશે. અને લાસ્ટમાં શું કીધું છે કે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચના આપો. અહેવાલ લખ્યું ને અહીંયા લખો રિપોર્ટ. અહેવાલ લખ્યું ને અહીંયા લખો રિપોર્ટ. અહેવાલ એટલે રિપોર્ટ અને અંદાજપત્ર એટલે આપણું બજેટ. તો અહીંયા આ રિપોર્ટ ક્યાંથી આવે? તો રિપોર્ટ પણ હંમેશા ક્યાંથી આવશે? અહીંથી આવશે. જો અહીંયા ધ્યાન આપો. ઉદાહરણ તરીકે વેચાણ વિભાગ છે, વેચાણ વિભાગે કેટલું વેચાણ કર્યું? 1 મહિનાનો આપણે ટાર્ગેટ આપ્યો હતો વેચાણ વિભાગને, જેમ કે 10,000 પ્રોડક્ટ પર મંથ.
આવો એક ટાર્ગેટ કોને આપ્યો હતો? ઉચ્ચ સપાટી સંચાલને. કોને આપ્યો હતો? તો કે વેચાણ વિભાગને, કે ભાઈ તમે 10,000 પ્રોડક્ટ પર મંથ બનાવો, અરે સોરી સેલ કરો. તો આ ટાર્ગેટ છે. હવે મહિનો પૂરો થાય એટલે આમાંથી કેટલું આપણે સેલિંગ કર્યું, કેટલું રહી ગયું અથવા કેટલું વધારે સેલિંગ કર્યું એનો એક રિપોર્ટ આ બનાવે ને, અને એ રિપોર્ટ કોને આપે? ઉચ્ચ સપાટી સંચાલનને. તો હવે એ રિપોર્ટમાં સુધારો કરવો, વધારો કરવો કે એને મંજૂર કરવા એ ડિસિઝન કોણ લે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. ઉદાહરણ તરીકે આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટરે કેટલો ટાર્ગેટ આપ્યો છે? 10,000 પ્રોડક્ટ પર મંથ સેલ કરવાનો ટાર્ગેટ છે. હવે આપણે કેટલું સેલ કર્યું? 6,000 પ્રોડક્ટ પર મંથ. અને આપણે રિપોર્ટ આપ્યો કે ભાઈ એટલું જ સેલ થયું છે. એ તમને પૂછે ને શું લેવા, શું રીઝન, કેમ 4,000 પ્રોડક્ટ નથી સેલ થયા, તો એ નથી સેલ થયા, શું લેવા નથી સેલ થયા, ટાર્ગેટ ઊંચો હતો, માર્કેટને લગતું હતું, વગેરે પ્રકારનું ડિસિઝન કોની સાથે લે? આ સેલ્સના હેડ હોય ને એની સાથે લે. અને એને લગતો જે આ રિપોર્ટ એને ઉપર કર્યો ને એને મંજૂર આપે અથવા એને ના મંજૂર કરે. માર્કેટ બહુ સારું હાલતું હોય, કોઈ કામ ધંધામાં ધ્યાન જ ન દેતું હોય, તો એમ કે ને આમ નો હાલે ભાઈ, આ 4,000 પ્રોડક્ટ બીજા મહિના વેચાઈ જવા જોઈએ. અને 10,000 પ્રોડક્ટની જગ્યાએ 15,000 પ્રોડક્ટ આપણે વેચી નાખ્યા પર મંથમાં, તો 15,000 પ્રોડક્ટ 5,000 પ્રોડક્ટ વધારે વેચાણા, તો આ રાજી થાય કે દુઃખી થાય? રાજી થાય. તો એમ કે ને કે ભાઈ 5,000 પ્રોડક્ટ વધારે વેચાણા તો એમાં જે કમિશન આવ્યું ને તમારા ડિપાર્ટમેન્ટમાં વેચી લ્યો. હા કે ના? તે કમિશન આપવું આ વગેરે ડિસિઝન ઉચ્ચ સપાટી લેશે. ઓકે, તો અહીંયા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું કાંઈ એનો સેલ્સમેન નથી કંપનીનો, હું 4-5 વર્ષથી જોઉં છું એટલે મને ખબર છે. આમાં શું ફાયદો થાય? પેલું તમારું જે ચેપ્ટર હોય ને એને સમરાઇઝ કરી દેવામાં આવે. જેમ કે ચેપ્ટર 10 પેજનું હોય એને 2 પેજમાં કન્વર્ટ કરી દે, જેની તમને રિવિઝનમાં ઇઝી રહે. બીજું, માર્ચ 2018 થી લઈને માર્ચ 2025 સુધીના બોર્ડના પૂછાયેલા પ્રશ્નો હોય ને એમાં આપેલા હોય. હું તમને કહું ને આ પૂછાય ને આ પૂછાઈ ગયું છે ને, તો તમારે પાછું જોવાનું એમાં કે સાહેબ પાછું સાચું બોલે છે ને એમ, હા કે ના? એ પૂછાઈ ગયેલું હોય તો આપણે એનું રિવિઝન કરવાનું. અમુક સવાલ એવા હોય કે જે પૂછાવાની શક્યતા હોય તો એ આપેલા હોય. ટૂંકમાં એ એક બુક લઈ લ્યો ને તો તમારે બીજું કોઈ વસ્તુ વાંચવાની જરૂર નથી. અહીંયા માર્કેટિંગ નથી કરતો, પણ જોઈ લેજો તમે, બરાબર ને? જવાબ તો આપેલા જ હોય ને ભાઈ. મટીરિયલ કોને કહેવાય? ઓકે, ક્લિયર? હવે ભાઈ અહીંયા ધ્યાન આપો. મટીરિયલ માં સમજો, મટીરિયલ કોને કહેવાય? એમાં શું હોય? એ કેવો સવાલ છે? ઓકે ભાઈ, હવે દરેકનું ધ્યાન અહીંયા. આપણી બીજી સપાટી છે મિડલ લેવલ મેનેજમેન્ટ, મધ્ય સપાટી સંચાલન. હવે અહીંયા આપણી અહીંયા ઉચ્ચ સપાટી સંચાલન, આ આપણી મધ્ય સપાટી સંચાલન અને આપણી આ તળ સપાટી સંચાલન. હવે આની અંદર તમે અહીંયા જોવો તો આ આપણી ઉચ્ચ સપાટી, આ મધ્ય સપાટી અને આ તળ સપાટી. મધ્ય સપાટી સંચાલન છે ને એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડતી કડી છે. એટલે કહેવાનો અર્થ અહીંયા ઈ છે કે જો આને તમે કાઢી નાખો ને તો આ ઉચ્ચ સપાટી અને તળ સપાટી બે અલગ અલગ પડી જાય. તો ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને જોડવી હોય ને તો મધ્ય સપાટી જોવે, બરાબર? એટલે મધ્ય સપાટી કેવી છે? ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડી છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. મધ્ય સપાટી એ સંચાલનની ઉચ્ચ સપાટી અને તળ સપાટીની વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે. જો અહીં આપણે આકૃતિ દોરી છે. આ સપાટી દ્વારા ખાતાવાર અધિકારી, વિભાગીય અધિકારી, નિષ્ણાતનો સમાવેશ થાય છે. આનો આપણે
લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે કે આમાં કયા કયા વ્યક્તિઓ હોય. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાકીય, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. આનું આપણે 39 નંબરના પેજ ઉપર આની આકૃતિ પણ જોઈ છે. આનું અન્ય નામ શું છે કે આ સપાટીને અધિકારી હોવાથી અધિકારીની સપાટી પણ કહેવામાં આવે છે. હલો રેડી? ઓકે. પછી આપણે એના કાર્યો છે. આવું એક ડાયાગ્રામ દોરી નાખો એવું લાગે તો ત્યાં. આવું એક માર્કમાં તમને પૂછાય તો તમને યાદ રહે. ઉચ્ચ સપાટી, તળ સપાટી કામ કરે. એ કામ શું કરે ને એ સમજવા માટે આપણે પહેલા મધ્ય સપાટીમાં આવી જઈએ. હવે અહીંયા તમે જુઓ, ઉચ્ચ સપાટી હશે ને એ મધ્ય સપાટીને કામ આપશે. આ ડિસિઝન લેશે, આ કામ કરવાના ડિસિઝન લેશે, આ ડિસિઝનનો અમલ કરાવશે અને અહીંયા અમલ થશે. તો આ લોકો આયોજન કરે, આ આયોજનને અમલ કરાવવાનું કામ કરે અને એ આયોજનનું કાર્ય અહીંયા થાય. તો મધ્ય સપાટી શું કરે? ઉચ્ચ સપાટીએ આપેલા નિર્ણયોને તળ સપાટી સુધી પહોંચાડે. પછી બીજું એ શું કરે કે તળ સપાટીએ કામ કરેલું હોય એનો રિપોર્ટ પોતે લે અને એ રિપોર્ટ પ્રમાણે ઉચ્ચ સપાટીને કામ આપે. પછી શું કામ કરે? નિરીક્ષકોને જે બી એ લોકો રિપોર્ટ બનાવેલા હોય કે આ લોકોનું જે બી બજેટ હોય, આ બજેટને મંજૂર કરવાનું કામ ઉચ્ચ સપાટી કરે. સોરી, મધ્ય સપાટી કરે ઉચ્ચ સપાટીને પૂછીને. આટલું રેડી? ઓકે. હવે બીજું, અહીંયા દરેક ડિપાર્ટમેન્ટ અલગ હશે ને તો દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે ને પોતાના વિભાગનું કામ કરવા માટે અમુક સંચાલન કે અમુક ડિસિઝન અલગથી લે છે. જે અહીંયા જે બોર્ડ ઓફ ડાયરેક્ટર જે બી નિયમ બનાવે ને એ આખી કંપનીને લાગુ પડે. એ આખી કંપનીને લાગુ પડે. પણ અહીંયા જે તે ડિપાર્ટમેન્ટ હોય ને એનો જે સંચાલન કે એના કાર્યો હોય ને એના ડિપાર્ટમેન્ટ પૂરતા લાગુ પડે. જેમ કે ઉચ્ચ સપાટી એવો નિર્ણય લીધો કે કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી એટલે 5,000 માણસોએ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે અને દરેકે સવારે 8 વાગે આવી જવું ફરજિયાત છે. બરોબર? અને શૂઝ પહેરવા ફરજિયાત છે કે આઈ કાર્ડ લગાડો કે આવા નિયમો બનાવ્યા. એ બધાને લાગુ પડે, કંપનીમાં બધા માણસોને લાગુ પડે. હવે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મશીનરીને ઘણું બધું કામ કરતું હોય એટલે આ જીવનું જોખમ વધારે હોય. તો અહીંયા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો હેડ હોય ને એ એક એવો નિયમ બનાવે કે યુનિફોર્મની સાથે તમારે હેલ્મેટ પહેરવું અને ચશ્મા પહેરવા ફરજિયાત છે, જેનાથી સેફટી જળવાઈ રહે. તો એ નિયમ ક્યાં લાગુ પડશે? માત્ર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જ. એ કાંઈ બીજે ન લાગુ પડે. માર્કેટિંગ વાળા હેલ્મેટ ચશ્મા પહેરીને માર્કેટિંગ કરતા હોય એ સારું ન લાગે. લાગે ને? તો યુનિફોર્મનો જે નિયમ છે એ બધા ડિપાર્ટમેન્ટને લાગુ પડે. અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે જે નિયમ બનાવ્યો કે ભાઈ હેલ્મેટ અને ગોગલ્સ પહેરવા, તો એના ડિપાર્ટમેન્ટ પૂરતું જ લાગુ પડે. તો આવા નિર્ણયો કે આવા મેનેજમેન્ટના કાર્યો પણ આ ડિપાર્ટમેન્ટ કરતું હોય. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું મધ્ય સપાટી સંચાલન. તો સૌથી પહેલું એ શું કાર્ય કરે છે? મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનોનો અમલ કરાવે. મુખ્ય વહીવટી અધિકારી એટલે કોણ? આપણો સીઈઓ. એટલે આપણે કઈ સપાટી થઈ? ઉચ્ચ સપાટી. તો ઉચ્ચ સપાટીથી જે આવેલા નિર્ણયો હોય એનો હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. કે ભાઈ સાહેબે કીધું છે કે ભાઈ કાલે બધાને રજા છે તો બધાને રજા અપાવી, કાલે બધાને ભેગા કરવાના છે તો બધાને ભેગા કરવા, કે ભાઈ રિપોર્ટ જમા કરાવવાનું કીધું તો રિપોર્ટ જમા કરાવો. ટૂંકમાં સીઈઓ જે હુકમ આપે એનો અમલ કરાવો અને અમલ કરવો. ત્રીજું, દરેક વિભાગીય અધિકારીએ પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવા. તો અહીં અંડરલાઈન કરો, અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવા. દરેક વિભાગ એટલે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાનું બજેટ રેડી કરશે અને એ બજેટ ક્યાં જશે? મુખ્ય વહીવટી અધિકારી પાસે. એને મંજૂર કરે તેને રિજેક્ટ પણ કરે. આની આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ. પછી ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. હવે જો આ ધ્યેય કયો છે? આ ધ્યેય કયો છે? તમારા ડિપાર્ટમેન્ટ પૂરતો. જેમ કે આપણે સેલ્સ ડિપાર્ટમેન્ટને એક ટાર્ગેટ આપ્યો હતો 10,000 પ્રોડક્ટ પર મંથ. તો કેમ તમે એને અચીવ કરશો? તો સેલ્સ ડિપાર્ટમેન્ટનો જે હેડ હશે એ શું કરશે? એને લગતી નીતિ નિયમો બનાવશે, એનું એક આખી માળખાકીય સ્ટ્રેટેજી આખી નક્કી કરશે. તેના ડિપાર્ટમેન્ટ પૂરતું હશે. આખી કંપનીના નીતિ નિયમો અને માળખાની રચના કોણ કરે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બરાબર છે?
તો આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરી તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટે યોગ્ય ધારા ધોરણો અને માપદંડો નક્કી કરવા. તો આ કેવું છે? માત્ર પોતાના વિભાગ પૂરતું હો. આને આ વસ્તુ તમે ક્યાં લખી શકો? ઉચ્ચ સપાટીમાં પણ લખી શકો કે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમ અને માળખાની રચના કરવી. ઈ કોને લાગુ પડે? એ આખી કંપનીને લાગુ પડે. આ કોને લાગુ પડે? આ ડિપાર્ટમેન્ટ પૂરતી જ લાગુ પડે. તો આપણે અગાઉ ચર્ચા કરી ને કે ભાઈ પોતાની ડિપાર્ટમેન્ટ, આપણે કેમ ઓલો હેલ્મેટ નું ચશ્માનું આપણે એક્ઝામ્પલ જોયું, તે નીતિ નિયમો થયા. બરાબર છે. પછી છે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલા લેવા. અહીંયા પ્રવૃત્તિઓ એટલે વિભાગ કઈ રીતે કામ કરે, જેમ કે સેલ્સ કરાવવું હોય તો સેલ્સ માર્કેટિંગ ને બધું છે ને આમને એમ ન થાય. અલે આજે 500 પ્રોડક્ટ વેચતા હોય છે નકર મારીને પાડી દઈશ, એમ ન હોય. 500 પ્રોડક્ટ એની પાસે તમારે સેલ કરાવવા હોય તો એને શું આપવું પડે? તો એ લખો મોટિવેશન. સૌથી પહેલા એને મોટિવેશન આપવું પડે કે ભાઈ થઈ જાય, ટેન્શન ન લે. પછી આપણે એને શું આપવું પડે? કમિશન આપવું પડે. પછી એને આપણે શું આપવું પડે? નફામાં ભાગ આપવો પડે. આવા બધા પગલાઓ લેવા પડે. આવી બધી પ્રવૃત્તિઓ કરવી પડે. આવી બધી પ્રવૃત્તિઓ કોણ કરશે? એના ડિપાર્ટમેન્ટના હેડ. કે ભાઈ 500 પ્રોડક્ટ તમે આજે સેલ કરતા હો, તમે એટલે સેલ્સ, હું ડિપાર્ટમેન્ટનો હેડ છું, સેલ્સ ડિપાર્ટમેન્ટનો હેડ. તમે 500 પ્રોડક્ટ સેલ કરી નાખો ને, એ જેટલું સેલિંગ કરે ને 10% તમારે, એવું મને જ ઉપરથી કીધું હોય તો હું તમને કહું તો તમને મોટિવેશન મળ્યું ને પૈસા, તો તમે કામ કરશો. તો એવા લગતા નીતિ નિયમો બનાવો. પછી પોતાના વિભાગના કર્મચારીઓ જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, જેમ કે કર્મચારીને ફરવા લઈ જવા, આગેના પાર્ટી આપવી હોય ને, ઘણી કંપનીમાં હોય એવું, રવિવારે રજા આપવી. ન હોય એવું? આઈટી કંપનીમાં આવું બહુ હોય. આઈટી કંપનીમાં સોમવારથી શુક્રવાર સુધી જ કામ હોય, શનિ રવિ રજા આપે, 2 દી રજા આપે. બરોબર છે. પછી અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન કરવું. સંકલન એટલે અહીંયા બાજુમાં લખો કોઓર્ડિનેશન. આપણે આના પછીનો મુદ્દો આવશે ભણવાનો, કોઓર્ડિનેશન. સંકલન એટલે બધું ભેગું કરવું. અહીંયા અન્ય વિભાગના કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં રહેવાનો અર્થ શું? કે અહીંયા તમે જોવો, અહીંયા જ્યારે આપણે વાત કરીએ ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન વિભાગને જો કાચો માલ ખરીદવો હોય તો એને પૈસાની જરૂર પડે. તે પૈસા ક્યાંથી મળે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી મળે. હવે પૈસા મળ્યા, કાચો માલ ખરીદ્યો, બરોબર, તે ખરીદવા માટે ખરીદ વિભાગને મળવું પડે. હવે ખરીદ વિભાગે જે કાચો માલ લીધો, પછી ઉત્પાદન થાય, પછી વેચવા માટે વેચાણ વિભાગને મળવું પડે. જો આ બધા એકબીજાના સંપર્કમાં હોય ને તો જ કંપનીના ધ્યેય સિદ્ધ થાય. હવે ઉત્પાદન વિભાગ ને નાણાં વિભાગ બે બાંધ્યા હોય, બરાબર, પછી ઉત્પાદન વિભાગ ને વેચાણ વિભાગ બે બાંધ્યા હોય, એકબીજાને બોલાવતા જ ન હોય, તો કેટલું પ્રોડક્શન થયું, કેટલું સેલિંગ થયું, કોને ખબર? વેચાણ વિભાગ અને નાણાં વિભાગ બાંધ્યા હોય તો સેલિંગ થઈ ગયું, પૈસાની રિકવરી થઈ કે નહીં, ખાતામાં પૈસા આવ્યા કે નહીં આવ્યા, તો અહીંયા કોઓર્ડિનેશન કરવું પડે ને, એને સંકલન કહેવાય. તો આપણું શું કામ હોય કે આપણે ડિપાર્ટમેન્ટના હેડ હોય ને તો આપણે બધાના કોન્ટેક્ટમાં રહેવું, નકર બધું કામ અસ્ત વ્યસ્ત થઈ જાય. બરાબર છે. પછી પેટા વિભાગના કાર્યો પર ધ્યાન આપવું. અહીંયા પેટા વિભાગ એટલે જો 39 નંબરના પેજ ઉપર તમને આપેલા છે પેટા વિભાગ. આપણા 3 ડિપાર્ટમેન્ટ છે 39 નંબરના પેજ ઉપર, અને એમાં 2 ડિપાર્ટમેન્ટ આપણે પાડેલા છે. ટી ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે એનું અપડેટ કોણ લેશે? એનો ઉપરનો વિભાગ, એટલે કે જેમ કે ઉત્પાદન વિભાગ છે, વહીવટી વિભાગ છે એ. 8મું કાર્ય છે આપણું વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી અને તેનું અર્થઘટન કરવું અને દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલક સમક્ષ માહિતી રજૂ કરવી. એટલે કહેવાનો અર્થ શું છે કે આખા ડિપાર્ટમેન્ટમાં શું શું કાર્ય થાય છે એ આપણે ઉચ્ચ સપાટીને રિપોર્ટ આપવો ટાઈમ ટુ ટાઈમ. અને છેલ્લું આપણું કાર્ય છે ઉચ્ચ સપાટી સંચાલકને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. અહીંયા અંડરલાઈન કરો, ઉચ્ચ સપાટી આખું અંડરલાઈન કરી નાખો. આ શું કહેવા માંગે છે આપણને? જેમ કે ઉચ્ચ સપાટી સંચાલકને નફો થયો છે આપણી કંપનીમાં 10 કરોડ રૂપિયાનો,
આ 10 કરોડ રૂપિયાનું કયા કયા ડિપાર્ટમેન્ટમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, એમાંથી કેટલા પૈસા અનામત રાખવા, કેટલાને ધંધામાં ફરીથી રોકવા, બરાબર, કેટલાની મશીનરી લાવી, આવું ડિસિઝન તો લેવું પડે ને 10 કરોડ રૂપિયાનું. તો ઉચ્ચ સપાટી સંચાલકના બોર્ડ ઓફ ડાયરેક્ટર સીઈઓ હસી કોને બોલાવશે? એ કોને બોલાવશે પૈસાને લગતો નિર્ણય લેવો હોય તો? નાણાં વિભાગનો જે હેડ હશે ને, જેમ કે આપણો સીએ હોય તો સીએ ને બોલાવે ને કે સાહેબ આ 10 કરોડ રૂપિયા આવ્યા, આમાંથી કેટલો ટેક્સ પે કરવાનો આવશે? તો ઓલો કે 10% એટલે કે 1 કરોડ સાહેબ પે કરવાનો આવશે. આપણે નો પે કરો શું કરવાનું? તો સાહેબ ખર્ચ દેખાડી દો, વધારી દો. ખર્ચ કેમ દેખાડવો? સાહેબ 5 કરોડની મશીનરી લઈ આવો, નફો ઘટી જાય. આવું ડિસિઝન માટે એને શું કર્યું? તમને મદદ કરી, આવું ગાઈડલાઇન્સ આપ્યું. હવે એ જ નિર્ણયોને અમલ કરવો કે એ જ નિર્ણયો કે માનવા કે ન માનવા, એનો આધાર પાછો કોના ઉપર હોય? બોર્ડ ઓફ ડાયરેક્ટર ઉપર હોય. તો મધ્ય સપાટીનું નાણાં વિભાગનું શું કામ હતું? એ જે 10 કરોડ રૂપિયા નફો થયો છે એને લગતા નિર્ણયો જ્યારે ઉચ્ચ સપાટી લે તો એને મદદરૂપ થવું, એને સૂચનાઓ કે માર્ગદર્શન આપવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોની સપાટી કહે છે? અને ત્રીજું નામ ક્યાં ગયું આમાં? કાર્યકારી સપાટી. અને છેલ્લે ક્યાંક આવે છે ને, ઓકે, જ્યારે આવે ત્યારે જોયું. હવે આ કાર્યકારી સપાટી, આ એનું અન્ય ત્રીજું નામ છે, બરોબર. તો સંચાલનની ઉચ્ચ સપાટી લીધેલા નિર્ણયો તેનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે, તેથી તેને કાર્યકારી સપાટી કહેવાય. આપણી પાસે જે આ 3 સપાટીઓ હતી એમાંથી આપણે જે ઉચ્ચ સપાટી હોય એ ડિસિઝન લઈને કોને આપે? મધ્ય સપાટી. અને મધ્ય સપાટીનો અમલ ક્યાં કરાવે? તળ સપાટી. એટલે સાચું કાર્ય અહીંયા જ થાય, એટલે એને કાર્યકારી સપાટી કહેવાય. આ સપાટીને કાર્ય કરતા નિરીક્ષકો સંચાલકના પ્રતિનિધિ છે. અહીંયા અંડરલાઈન કરો ને, લખો MCQ. સંચાલકો નિરીક્ષકો સંચાલકના પ્રતિનિધિ છે, અહીંયા લખો MCQ. એટલે આ લોકો નિમ્ન સપાટીના હેડ કોણ છે? તે કોણ છે આપણા હેડ? નિરીક્ષકો. નિરીક્ષકો એટલે તે આપણા સુપરવાઇઝર. આખી આપણી કંપની છે એમાં આપણા હેડ કોણ છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. અને તળ સપાટીના હેડ કોણ છે? સુપરવાઇઝર. આની આપણે ચર્ચા થઈ ગઈ છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું ને વહીવટી કાર્ય વધારે થાય. હવે આને આ લાઈન આપણે ઉચ્ચ સપાટીમાં લખવી હોય તો શું લખાય? ઉચ્ચ સપાટીએ સંચાલનનું કાર્ય વધુ ને વહીવટી કાર્ય ઓછું થાય, તો ત્યાં લખી શકાય ને. એનું ઉલટું કરી શકાય, કારણ કે મેનેજમેન્ટને લગતું ડિસિઝન આ લોકો વધારે લે, આ લોકો ઓછા લે. આ લોકોને કયા ડિસિઝન લેવાના? આજે શું કરવાનું છે? આજે તો કે ખાડો ખોદવાનો છે, તો ખોદો. આજે શું કરવાનું છે? ઓલો સામાન અહીંથી લઈને અહીંયા મૂકવાનો છે, તો કરો. આજે શું કરવાનું છે? કે આજે 10 પ્રોડક્ટ બનાવો, તો બનાવો. તો અહીંયા જે સંચાલન લેવાતું હોય ને, અહીંયા જો સંચાલનનું કાર્ય કોણ કરે? સંચાલક તરીકે. અહીંયા સંચાલક તરીકે કોણ છે? આપણો સુપરવાઇઝર. તે રોજે રોજનું મેનેજમેન્ટ કરે. જે મધ્ય સપાટીએ જે ટાર્ગેટ આપ્યા છે, જેમ કે મધ્ય સપાટીએ આપણને ટાર્ગેટ આપ્યું હોય કે ભાઈ આપણે 30,000 પ્રોડક્ટ પર મંથ બનાવવાના છે, બરાબર છે. તો રોજના કેટલા થયા? 1,000 પ્રોડક્ટ થયા. તો 1,000 પ્રોડક્ટ તળ સપાટીના લોકો પાસેથી કેમ કામ લેવડાવવું? રોજનો આપણે ટાર્ગેટ કેટલો? 1,000 પ્રોડક્ટ. 1,000 બની જવા જોઈએ ગમે એમ કરીને. તો એ ડિસિઝન કોણ લે? સુપરવાઇઝર. હવે એ આખા મહિનામાં 30,000 પ્રોડક્ટ બન્યા કે નહીં એનો રિપોર્ટ મધ્ય સપાટીને કોણ આપે? સુપરવાઇઝર. તો રોજ 1,000 પ્રોડક્ટ કેમ કામ કરાવવા એનો ડિસિઝન કોણ લે છે? સુપરવાઇઝર તળ સપાટી પાસેથી. તો આપણે
સ્ટાર્ટ કરીએ ભાઈ હવે એના કાર્યો. સૌથી પહેલું કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. આ કોણ નિરીક્ષણ કરશે? સુપરવાઇઝર. કોણ કામ કરે છે ને કોણ નથી કરતું. અહીંયા હેડ જ કોણ છે આપણો? સુપરવાઇઝર. એટલે સુપરવાઇઝર નિરીક્ષણ કરશે. બીજું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. આ પ્રયત્ન પણ કોણ કરશે? સુપરવાઇઝર. બરાબર. કામદારો છે આપણા, જે જોબરો, ફોરમેનો, જે કોઈ બી હોય તળ સપાટીએ, એ લોકો શિસ્તમાં રહે અને એ લોકોને મોટિવેશન મળતું રહે કામનું. એ બધું કામ સુપરવાઇઝરે કરવાનું. ભાઈ કેમ મોટિવેશન આપવું એ જોવે. હા કે ના? અહીંયા તો આપણે રોજના 1000 પ્રોડક્ટ બની જવા જોઈએ ગમે એમ કરીને. બરાબર છે. હવે ચા પીવી હોય તો ભલે દીમાં 2 વાર પાવી પડે, પણ કામ કરાવી લેવાના. એ બધું પ્રશ્નનું સમાધાન કોણ લાવશે? સુપરવાઇઝર લાવશે. પછી પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરો. એટલે અહીંયા આપણે શું કીધું છે? સંચાલનનું કાર્ય ઓછું છે. શું લેવા? કારણ કે અહીંયા સંચાલન કેટલું કરવાનું છે? રોજે રોજનું. રોજ 1000 પ્રોડક્ટ બનાવવાનું મેનેજમેન્ટ કરવાનું. તો એ રોજે રોજનું તમે સરખું કરો ને તો મહિનાનો ટાર્ગેટ એચીવ થઈ જાય ને? હા કે ના? પછી કર્મચારીને લગતા કાર્યો કરવા, જેમ કે બદલી આપવી, બઢતી આપવી અને તાલીમ આપવી. બદલી એટલે એને અંગ્રેજીમાં કહેવાય ટ્રાન્સફર. બઢતી અને અંગ્રેજીમાં કહેવાય પ્રમોશન. અને તાલીમ એટલે એને અંગ્રેજીમાં કહેવાય ટ્રેનિંગ. આ બધું કોણ આપશે? સુપરવાઇઝર. જેમ કે કોઈ કર્મચારી હોય જેનો પગાર તો કે 10,000 રૂપિયા હોય, હવે સારું કામ કરતો હોય તેને ઉચ્ચ સપાટીએ 15,000 કામે રાખવો હોય, એનો પગાર વધારવો હોય, અથવા એક ડિપાર્ટમેન્ટમાંથી એને બીજા ડિપાર્ટમેન્ટમાં લઈ જવો હોય, એની બદલી કરવી હોય, તો આ બધા ડિસિઝન કોણ લે? સુપરવાઇઝર લે. એની નીચેના કામ કરતા 40-50 માણસોનો ઈ હેડ છે. એટલે એ કેમ બધાને કરવાનું છે. પછી પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. અહીંયા વિભાગીય અધિકારી ક્યાં બેસે આપણી પાસે? મધ્ય સપાટીએ. તો મધ્ય સપાટીએ વિભાગીય અધિકારી શું આપશે? અહીંયા વિભાગીય અધિકારીઓ પાસેથી શું મેળવવા? સૂચનો અને હુકમો મેળવવા. કે સાહેબ કેટલું કામ કરવાનું છે, કઈ રીતે કામ કરવાનું છે, વગેરે. આને સૂચનો કોણે આપ્યા છે? પાછા ઉચ્ચ સપાટીએ. બરાબર. પછી યંત્રોની ગોઠવણી કરવી, યંત્રનું સમારકામ કરવું અને જાળવણીના કાર્યો કરવા. જેમ કે રોજ યંત્રને ગાભો મારવો, મેન્ટેનન્સ કરવું. આ તો બધું સુપરવાઇઝરનું કામ હોય ને. ઓઇલિંગ બોઇલિંગ કરવું, હા કે ના? ચેક કરવું કે કઈ ખામી નથી રહેતી, નગર ખોટું શોર્ટ સર્કિટ થાય, 5 કરોડનું મશીન બળી જાય તો આ મધ્ય સપાટી વાળા ધૂળ કાઢી નાખે, એની ધૂળ બોર્ડ ઓફ ડાયરેક્ટર કાઢી નાખે. કેમ આમ થયું? તો બધું કાર્ય કોનું છે? સુપરવાઇઝરનું. પછી કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ પૂરા પાડવા. હવે કાચો માલ ને સાધન સામગ્રી ક્યાંથી આવે? મને કહો તો. આપણી આ સપાટી છે તળ સપાટી. હવે અહીંયા આપણું ઉત્પાદન વિભાગ હતું, તો ઉત્પાદન વિભાગ કાચો માલ ખરીદે. હવે એ કાચો માલ ખરીદ વિભાગ થી એ કાચો માલ ક્યાં આવે? નીચે મશીનરીમાં કામ કરતા માણસો પાસે. તો મધ્ય સપાટીથી તળ સપાટી સુધી કાચો માલ કોણ પહોંચાડે? સુપરવાઇઝર. પછી સાધન સામગ્રી પૂરી પાડવી. સાધન સામગ્રી કોઈ વસ્તુ ઘટી હશે કે કોઈ વસ્તુ લાવવાની છે, તે મધ્ય સપાટીના જે તે અધિકારી વસ્તુ લાવી દે અને એ લાવીને સુપરવાઇઝર તળ સપાટી વાળા લોકોને આપી દે. કર્મચારીઓના શું કરવા ભાઈ? વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરો. અહીંયા વ્યાજબી પ્રશ્નો ઉપર અંડરલાઈન કરો. વ્યાજબી પ્રશ્નો એટલે કયા પ્રશ્નો? જેમ કે સાહેબ પંખો બળી ગયો છે, સાહેબ લાઈટ ઉડી ગઈ છે, સાહેબ ઠંડુ પાણી નથી આવતું, ચા દેવા વાળો 4 વાગ્યાની બદલે 4:30 આવે છે. આ બધા વ્યાજબી પ્રશ્નો કહેવાય. તો અઘરા પ્રશ્નો કયા કહેવાય? સાહેબ મારો પગાર 10,000 છે, મારે 25,000 પગાર જોવે. તો એ સત્તા સુપરવાઇઝર પાસે નથી. એ સત્તા કોની પાસે છે? કે મધ્ય વિભાગનો જે કર્મચારી વિભાગ હતો ને, HR ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, જે આપણે આગળ આવશે, એ લોકો પાસે છે. અને એ પૈસા વધારવાની સત્તા પછી એ લોકો પાસે છે. એને પાછું બોર્ડ ઓફ ડાયરેક્ટરનું એપ્રુવલ મેળવવું પડે. તે વ્યાજબી પ્રશ્ન ન કહેવાય, એ અઘરો પ્રશ્ન કહેવાય. તો એની સત્તા સુપરવાઇઝર પાસે નથી. હવે નાની મોટી હોય કે ભાઈ સાહેબ ઠંડુ પાણી નથી આવતું, ચા નથી આવતી, બરોબર, કે ભાઈ ઘડીએ ઘડીએ તો કે આપણું મશીન છે એ બગડી જાય છે, તેમાં ફ્યુઝ ઉડી ગયું છે, તો ફ્યુઝ નખાવો, ઓઇલિંગ કરાવો, વાયર કપાઈ ગયો, ઇલેક્ટ્રિશિયનને બોલાવો. આ બધા નાના મોટા પ્રશ્નો છે. તો એનું સમાધાન કોણ લાવે?
સુપરવાઇઝર. આ એનું કામ છે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય અને નીતિઓનો અમલ કરવો. ઉચ્ચ સપાટીએ જે ડિસિઝન લીધા એ મધ્ય સપાટી થ્રુ તળ સપાટી આવે તો એનો અમલ તો છેલ્લે નીચે જ થાય. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલવી. એટલે અહીંયા કહેવાનો અર્થ શું છે કે આપણે તળ સપાટી જે કામ કરે ને મધ્ય સપાટી આપવું. તો મધ્ય સપાટીમાં આ મુદ્દો તમે લખી શકો ને, આ જે મુદ્દો છે આ મુદ્દો મધ્ય સપાટીના કાર્યોમાં લખી શકો કે જેમ કે મધ્ય સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, સૂચનો અને ફરિયાદો ઉચ્ચ સપાટીએ મોકલવા. થઈ શકે, કારણ કે તળ સપાટીનો મુદ્દો મધ્ય સપાટીએ જતો હોય તો મધ્ય સપાટીનો મુદ્દો ઉચ્ચ સપાટીએ જતો હોય. તો આમાં અમુક બાબતો એવી છે કે જેમાં તમારે તમારું થોડુંક મગજ દોડાવવાનું છે. જેમ કે આ લાઈન છે એ સંચાલનનું કાર્ય ઓછું થાય, વહીવટી કાર્ય કેવું થાય વધુ. તો આનું ઉલટું કરીને ઉચ્ચ સપાટીમાં લખી શકો છો. ઓકે, તો તળ સપાટી એ સૌથી નીચલી સપાટી છે, છતાં તે ખૂબ મહત્વની છે, કારણ કે આ સપાટીની સફળતાની કામગીરી એટલે સંગઠનના ધ્યેયની સફળતાની સિદ્ધિ, જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. સાચું કાર્ય ક્યાં થાય છે? આપણે તળ સપાટી. જો તળ સપાટી બંધ થઈ ગઈ ને તો મધ્ય સપાટી વાળા નવરા થઈ જાય, ઉચ્ચ સપાટી વાળા નવરા થઈ જાય. તળ સપાટી એ કોણ છે? આપણા કામદારો છે. એ જ સાચું કામ કરે એટલે એને કાર્યકારી સપાટી કીધી. હવે તમે એના પ્રશ્નોનું નિરાકરણ ન લાવો એટલે શું કરે? એ આંદોલન ઉપર ઉતરે. હવે એ આંદોલન ઉપર ઉતરે, પિક્ચરમાં જોતા हमारी मांगे पूरी करो, हाँ के ना, 10,000 का 15,000 करो, रविवार को हमको रजा दो. તો આ બધા પ્રશ્નો શું છે? એ કર્મચારીને લગતા પ્રશ્નો છે. તો આ પ્રશ્ન પહેલા કોની પાસે આવે મને કહો? સૌથી પહેલા પ્રશ્ન કોની પાસે આવે? સુપરવાઇઝર પાસે આવે કે સાહેબ આ પ્રોબ્લેમ છે. સુપરવાઇઝર એ પ્રશ્નની રજૂઆત ક્યાં કરે? મધ્ય સપાટી. એ ઓલો કર્મચારી વિભાગ હોય એમાં. અને કર્મચારી વિભાગ એ પ્રશ્નોની રજૂઆત ક્યાં કરે? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી વાળા હા પાડે તો ઓકે, અને ના પાડે કે ભાઈ 10,000 પગાર છે ને, બહુ વધારે આંદોલન કરશો ને 10 ના 8 કરી નાખીશ, હાગે ને, તો એ પ્રશ્ન એ હામો પડે. તો હવે ઓલા લોકો શું કે ભાઈ તો તમે જોઈ લ્યો, અમે આંદોલન ઉપર ઉતરીએ, એટલે સીધી સ્ટ્રાઇક કરે. પિક્ચરમાં નથી જોતા આપણે, હાગે ને, ઘણા પિક્ચરમાં દેખાડે. એટલે બધા મજૂર હોય, એક હારે 1,000-2,000 માણસો કામ કરતા હોય કંપનીમાં, એ બધા સીધા હડતાલ ઉપર ઉતરી જાય. 2,000 લોકો હડતાલ ઉપર ઉતરી જાય, આખી કંપની જ બંધ થઈ જાય. તો નીચેનું જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આખું હતું, બધા મશીનરી, ઉત્પાદન બધું બંધ થઈ ગયું, આખી ફેક્ટરી જ બંધ થઈ ગઈ. તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ તો મધ્ય સપાટીમાં કામ કરતા હોય વેચાણ વિભાગ વાળા, ઉત્પાદન વિભાગ વાળા, નાણાં વિભાગ વાળા, એ બધા શું કામ કરે? કામ જ નથી. તો આરામ, તો એ નવરા થઈ ગયા. હવે ન્યા કાંઈ કામ નથી તો ઉચ્ચ સપાટી ડિસિઝન લે કે ભાઈ આમ કામ કરો, પણ નીચે કોઈ છે જ નહીં, તો એ નકામા. એટલે સૌથી વધારે મહત્વની કઈ સપાટી છે? આપણી તળ સપાટી. એટલે એને શું કીધું છે? આ સપાટીની સફળતાની કામગીરી એટલે સંગઠનના ધ્યેયની સિદ્ધિ. જો તળ સપાટી સાચું કામ કરે ને તો જ ધંધાને નફો થાય, તો જ બોર્ડ ઓફ ડાયરેક્ટરે જે ડિસિઝનો લીધા હોય, જે ટાર્ગેટ અચીવ કર્યા હોય, જે ટાર્ગેટ આપણે અચીવ કરવાના હોય એ સિદ્ધ થાય, જે સમગ્ર સંગઠનનો આધાર પૂરો પાડે છે. બરાબર છે? અહીંયા આપણી ત્રણે સપાટીઓ પૂરી થાય છે. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.